ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં જેને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની પવિત્ર આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનું સ્વાગત કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુએ આપણને અહીં આવવાની તક આપી છે એ પ્રભુ દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવતા દેવની આરાધનામાં જોડાઈએ. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ, કેમ કે યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને માટે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આમેન. આવો આરાધનાની પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા અમારા અબ્બા બાપ પ્રભુ, અમે તમારી સ્તુતિ આરાધના કરતા, તમારા ગુણગાન ગાતા, તમને માન મહિમાનું અર્પણ ચડાવતા તમારા પવિત્ર ઘરમાં અમારા મસ્તકો નમાવીએ છીએ. કેમ કે પ્રભુજી તમે એકલા જ એ માન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. પ્રભુજી તમે જ એ ઈશ્વર છો કે જે બોલ્યા અને સર્વ કાંઈ ઉત્પન્ન થયું. તમે જ એ ઈશ્વર છો કે જે પોતાની કૃપામાં આ વિશ્વમાં હજુ પણ જીવનને ધબકતું રાખ્યું છે. તમે જ એ મહાન ઈશ્વર છો કે જેની પાસે આયોજન છે, હેતુ છે અને એ પ્રમાણે માનવ જીવનના ઇતિહાસને તમે આગળ વધારો છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે સર્વ દ્રશ્ય અદ્રશ્યના ઉત્પન્ન કરતા એવા મહાન પરમેશ્વર હોવા છતાં અમારા વ્યક્તિગત ઈશ્વર પણ છો. અમારા માટે તમે અમારા ઉદ્ધારકર્તા બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાની ઓળખ તમે અમને આપી છે. અમારા માટે તમે માર્ગદર્શક તરીકે આ પૃથ્વી પર પવિત્ર આત્મા સ્વરૂપે ઉતરી આવીને આજે પણ અમને ગાઈડ કરો છો, અમને સંભાળો છો, અમને સર્વ સત્યમાં દોરી જાઓ છો
અમને સારા નરસાનું ભાન કરાવો છો, અમને આશીર્વાદ આપો છો. અમારા મહાન પરમેશ્વર પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે એક એવા ઈશ્વર છો કે જે આત્મા સ્વરૂપે આજે અત્યારે હમણાં પણ અમારી મધ્ય છો. અમને જોઈ રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો, અને ફક્ત અમને સાંભળો છો એટલું જ નહીં, પણ અમે માંગીએ કલ્પે એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવનાર ઈશ્વર પણ પ્રભુ કેવળ તમે જ છો. તમે જ પ્રથમ અને છેલ્લા. તમે કે જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. તમારું રાજ્ય અવિનાશી રાજ્ય છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમારું સૈન્ય જે દૂતો અને કરુબોનું છે, એ સામર્થ્ય ધરાવે છે એવા સૈન્યના સરદાર, અપરાજિત ઈશ્વર, જે ધારે તે કરે એવા પરમેશ્વર અમારા દેવ છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે જીવંત પ્રભુ છો. તમે બોલો છો. તમે અમને મહેસૂસ કરાવો છો કે તમે અમારા ઈશ્વર અમારી સાથે છો. તમે અમારી સાથે વ્યવહાર કરો છો. એવા જીવંત ઈશ્વર તમે અમને મળ્યા છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુજી, જુદા જુદા માર્ગથી તમે અમારી સાથે વ્યવહાર કરો છો. તમારા વચનથી, કુદરતી જે બાબતો છે તેના દ્વારા, તમારા સેવકો દ્વારા પ્રભુજી તમે અમારી સાથે વ્યવહારો કરો છો, અમારી સાથે વાત કરો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પવિત્ર દેવ છો, પાપને ચલાવી લેતા નથી, પણ તમે પ્રેમાળ પિતા છો, અને માટે અમને ચાહો છો. અમને તમારી પાસે આવવાની તક આપો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીમાં તમે અમને ઢાંકીને, હો પ્રભુ, તમારી હજુરીમાં ઉપસ્થિત થવાની તક આપો છો. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એવા મહાન પરમેશ્વર, તમારી આરાધનામાં અમે નમીએ છીએ ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે આજે અમારું અહીં આવવું અમારા વ્યક્તિગત જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે, તેમજ મંડળી તરીકે અને તમારા લોક તરીકે અમારા માટે આશીર્વાદનું કારણ બને તેવી કૃપા તમે થવા દો. અને એ માટે અમારા તમામ વિચારોને અમે વધસ્તંભમાં કેન્દ્રસ્થ કરીએ છીએ. પ્રભુ, તમે અમારી સ્તુતિ આરાધનાને માન્ય અર્પણ તરીકે ખ્રિસ્તમાં સ્વીકારજો. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાને સાંભળજો, કબૂલ કરજો. એટલું જ નહીં, પણ એનો પ્રત્યુત્તર આપજો. પ્રભુ, તમારા વચનથી અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. અહીં આવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રભુ તમે આજે પુષ્કળ આશીર્વાદ આપો. જેઓ કોઈ કારણોસર આવી શક્યા નથી, પ્રભુ તમે તેઓને પણ આજની સભાનો આનંદ અને આશીર્વાદ આપજો. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 463 ગાઈશું. Hindusta
પ્રાર્થનામાં નમીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા આ વર્ષના પ્રથમ પ્રજાસત્તાક દિને પ્રભુજી અમે અમારા મસ્તકો તમારા પાસે નમાવીએ છીએ. પ્રભુજી, અમે હમણાં ગીત ગાયું, પ્રિયતમ હિન્દુસ્તાન, અમારા પ્રિયતમ હિન્દુસ્તાન. પ્રભુજી, આ દેશને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. 1950ની સાલમાં પ્રભુજી અમે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું ને તમે અમને દેશનું બંધારણ આપ્યું ને બંધારણની અંદર જનહિતના કાર્યોને માટે જે નિયમો અને કાયદાઓ ઘડવામાં આવ્યા એ નિયમો કાયદા સર્વ પ્રભુજી અમારી દેશના પ્રજાને માટે ઉત્કર્ષવાળા નીકળ્યા. પ્રભુજી, એના માટે આભાર માનીએ છીએ. દેશના ઘડવૈયાઓને માટે, દેશની આઝાદી અપાવનાર સર્વ સેવક સેવિકાઓ શહીદોને માટે ને એની શહીદીને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, 74મા વર્ષમાં જ્યારે અમે પ્રવેશ પામ્યા છીએ ત્યારે તમારા નામની સ્તુતિ કરતા અત્યારે અમે અમારા સર્વ જે નેતાઓ છે પ્રભુજીના જીવન માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, આજ દિન સુધી તમે દરેક નેતાઓને, આગેવાનોને અને દેશના જે અધિકારીઓ છે એને તમારી જ્ઞાન બુદ્ધિ ડાપણ આપ્યું છે અને આ દેશનું પ્રભુજી ઉત્કર્ષને માટે, ઉન્નતિને માટે જે લોકોએ પ્રભુજી આજ દિન સુધી પોતાના પરિવારોને ખુંવાર કર્યા છે, સર્વના જીવનોને માટે આભાર માનતા અમે પ્રભુજી આજે સુખેથી સ્વતંત્ર રીતે તમારું નામ લઈ શકીએ છીએ એના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. આજે અમારા દેશની અંદર પ્રભુજી લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છે એની સાથે અમે પણ આ પ્રાર્થના દ્વારા તમને ધન્યવાદ આપતા અમારા દેશને ખાસ તમારી પાસે લાવીએ છીએ. દેશની પાસે જે કુદરતી ભંડારો છે એનું જતન કરવાના માટે અને એ ભંડારો મારફતે પ્રભુજી લોકોનું કલ્યાણ થાય એના માટે જે કાયદાઓ નિયમો કરવામાં આવે એનો યોગ્ય અમલ થઈ શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, નમ્યા છીએ ત્યારે સર્વ સારાવાના તમે અમારા દેશમાં પૂરા પાડ્યા છે. સ્વતંત્ર રીતે અમે તમારું ભજન કરી શકીએ છીએ. અમારા પ્રભુ મંદિરોને, અમારા હોસ્પિટલોને, સ્કૂલને અને પ્રભુજી અનાથ આશ્રમને અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં જે લોકો જોડાયેલા છે એને અમારા દેશના કાયદાઓ દ્વારા જે રક્ષણ મળી રહ્યું છે એને માટે આભાર માનતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ દિવસોની અંદર ઘણા બધા લોકો પ્રભુજી પરેશાન છે. લોકો પોતાની રીતે જીવન જીવીને તમારા લોકોને પરેશાન કરી રહ્યા છે ત્યારે એવા લોકોને માટે અમે ખાસ તમારી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુજી, અમે વિશ્વાસમાં દ્રઢ બનીએ અને અમારો વિશ્વાસ લોકોની આગળ જાહેર કરીએ એના માટે અમે તમારી પાસેથી કૃપા માંગીએ છીએ. અમે સ્વતંત્ર રીતે આ સ્થળે તમારું ભજન કરી શકીએ છીએ, ગીતો ગાઈ શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ છીએ, મધ્યસ્થી કરી શકીએ છીએ, તમારું વચન અમે વાંચી શકીએ છીએ અને તમારા સેવકો મારફતે એ અમને સમજાવવામાં આવે છે. ત્યારે પ્રભુજી, આ સર્વ કૃપા માટે અમે તમારો આભાર માનીએ છીએ. નમ્યા છીએ ત્યારે પ્રભુજી જ્યાં જ્યાં તમારા લોકો નમે છે અને એને પરેશાન કરવામાં આવે છે પ્રભુજી એવા લોકોની માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પરેશાન કરનાર સાઉલને તમે પાઉલ બનાવો અને લોકોના હૃદયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ, સત્ય, માફીનો સંદેશો છે પ્રભુજી અમે પહોંચાડી શકીએ એવું તમે થવા દેજો. અમે સર્વ પ્રભુજી અત્યારે તમારા પાસે નમ્યા છે. સર્વ સારાઓના માટે આભાર માનતા અત્યારની આ ભક્તિ સભાને તમે આશીષિત કરાવો. જ્યાં જ્યાં તમારા લોકો તમારા નામે એકઠા થયા છે ત્યાં તમે ઉતરી આવજો અને પ્રભુજી તમારો આશીષ, તમારી આનંદ, પ્રભુજી તમારો પરિવાર, તમારો પ્રેમ પ્રભુજી દરેકને પ્રગટ કરો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સર્વ અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના ઈશ્વરના નામથી સાંભળો, સ્વીકારો. આમીન. આમીન.
વાને સાથે ફરીશું, મારું બાઇબલ લેવું. એકઠા થઈને કહ્યું કે અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ. ગતકાળમાં સાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તેમજ તારા દેવ યહોવાએ તને કહ્યું હતું કે તું મારા ઇઝરાયેલી લોકનું પાલન કરશે ને તું જ મારા ઇઝરાયેલી લોક પર અધિકારી થશે. આ પ્રમાણે ઇઝરાયલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજાની પાસે ભેગા થયા અને દાઉદે ત્યાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો અને શમૂએલ દ્વારા અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. દાઉદ તથા સર્વ ઇઝરાયલ યરૂશલેમ એટલે યબૂસ ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા. યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું કે તારાથી કદી પણ અંદર આવી શકાશે નહીં. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો, તે જ દાઉદ નગર છે. દાઉદે કહ્યું કે જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે. સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચડી ગયો ને સેનાપતિ ઠર્યો. દાઉદ કિલ્લામાં રહ્યો, માટે તેઓએ તેનું નામ દાઉદ નગર પાડ્યું. તેણે મિલિયોનથી માંડીને ચોતરફ નગર બાંધ્યું અને યોઆબે બાકીના નગરને સમાર્યું. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. આ પ્રભુનું વચન છે. પ્રભુએ વચન સમજવા એની પુષ્કળ કૃપા આપણને આપો. આમેન. વચન એવું કહે છે ગીતશાસ્ત્ર 13:5 ને 6 કલમ, પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે, તારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે. હાલેલુયા. પ્રભુ આપણા પર કૃપાવાન થયો છે, તો આવો એ પ્રભુને માન અને મહિમા આપતા આપણે ગીત ગાઈએ. હિન્દી વિભાગમાંથી 44 નંબરનું બોલો જય મિલકર જય, બોલો જય યશુ કી જય. અને ત્યાર પછી 105 નંબરનું ગીત ગાઈશું, ઈસુ એ સચ્ચા ગરરિયા, ને એ દ્વારા દેવને મહિમા આપીએ. બોલો જય
यीशु की जय बोलो जय 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 વચન એવું કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે મને લીલા બીડમાં ચરાવે છે અને શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પ્રભુ ઈસુ મારો ને તમારો પાળક છે અને મને ને તમને દોરીને ચલાવે છે. જ્યારે જ્યારે આપણા જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ આવે છે, એવી તકલીફ આવે છે, ત્યારે મારો ને તમારો પાળક પ્રભુ આપણી આગળ ઊભો રહી જાય છે. હાલેલુયા. તો એ પ્રભુની આરાધના કરતા આપણે ગીત ગાઈએ, यीशु है सच्चा गडरिया, उसके हम पेड़े. हिंदी विभागમાં 105 નંબરનું ગીત છે. હા, અને જૂનું ભજન સંગ્રહમાં 109 નંબરનું ગીત હશે. यीशु है सच्चा गडरिया उसके हम पेड़े हैं हरी चराइयों में
આભાર માનીએ છીએ પિતા, કારણ કે તમે અમારા પાળક છો પિતા. કહે છે કે તું પાણીમાં થઈને જઈશ તો પાણી તને ડૂબાડશે નહીં, આગ તને દજાડશે નહીં. પ્રભુ, દરેક સમયે પિતા તમે અમારું રક્ષણ કરો છો, અમારી સાથે ને પાસે રહો છો. પ્રભુ, જ્યારે પણ અમારી સામે કોઈ મુશ્કેલી આવે તો તમે પાળક બનીને અમારી આગળ ઊભા રહ્યો છો પિતા. અમે તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. બસ પ્રભુ, તમારી કૃપામાં તમે અમને સંભાળો છો, અમને દોરો છો, ચલાવો છો, અમારા પાળક બન્યા છો. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ. આ સમય અમારા જીવનો અને અમારા સ્તુતિના અર્પણો અમે તમને અને તમારા હાથમાં મૂકીએ છીએ પિતા. તમે સ્વીકાર કરો પ્રભુ ઈશુના નામમાં, આમેન. સાંભળનાર એવા જીવતા પવિત્ર કૃપાળુ અને રહેમદિલ પરમેશ્વર પિતા, યહોવા બાપ, અમે તમારી સ્તુતિ આરાધના કરતા, તમારો આભાર માનતા, તમારી પવિત્ર હજુરીમાં અમારા મસ્તકો નમાવ્યા છે, ત્યારે અમારા હૃદયો તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. કેમ કે પ્રભુ, તમે જ આ પૃથ્વી પરના જીવનમાં અમારો આધાર છો. તમે અમારા પ્રશ્નનો ઉત્તર, તમે અમારો આનંદ, તમે અમારા આયોજનોને સફળતા બક્ષનાર, તમે જ એ ઈશ્વર છો કે જે કદી મૂકી નથી દેતા. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અને એ અમારા ભૂતકાળના અનુભવોના આધારે અમારા વિશ્વાસમાં દ્રઢ થતા પ્રભુજી, ફરી એકવાર અમારી વિનંતીઓ લઈને તમારી પાસે આવીએ છીએ. ખાસ કરીને શેને રાજકોટ મંડળીને માટે પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીના પ્રત્યેક કુટુંબને, કુટુંબની પ્રત્યેક વ્યક્તિને તમે પુષ્કળ આશીર્વાદ આપો. તમારી કૃપા થવા દો પ્રભુજી. દરેકને ભૌતિક ને આર્થિક ને સામાજિક ને કૌટુંબિક આશીર્વાદો આપ્યા છે, તમારો આભાર માનીએ છીએ. પણ એથી વિશેષ અમારી હૃદયની પ્રાર્થના છે પ્રભુજી, આત્મિક આશીર્વાદોથી સર્પને બેષ્ટિત કરો. તમારી અંગત ઓળખમાં સર્પને વૃદ્ધિ પમાડો. તમારું વચન દરેકના જીવનમાં ને કુટુંબમાં કેન્દ્ર સ્થાને હોય. પ્રાર્થનાની વેદી હંમેશા તેઓના જીવનમાં સળગતી રહે એવી કૃપા તમે થવા દેજો. મંડળી તરીકે પ્રભુ, અમે તમારા આગમનને માટે તૈયાર થઈએ, એકબીજાની સાથે બંધાતા જઈને વૃદ્ધિ પામીએ, તે માટે પવિત્ર આત્માની સહાય આપજો. મંડળીની વ્યવસ્થામાં જે આશીર્વાદો તમે આપ્યા છે, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝનને માટે, યુથને માટે, મહિલા સંગતને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે, પોલ ટીમ, પિત્તર ટીમ દ્વારા જે સેવાઓ થાય છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એ પ્રત્યેક સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે, તમારામાં મંડળી વૃદ્ધિ પામે એવી કૃપા તમે થવા દો. કોઈ વ્યક્તિ નહીં, પણ પ્રભુજી તમે સર્વમાં તમે માન અને મહિમા પામો, કે જેથી કરીને એ પ્રત્યેક નાની મોટી સેવાઓ તમારામાં આશીર્વાદિત થાય ને ફળવંત બની શકે. એનો ઘણો બધો આશીર્વાદ તેઓ વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં અને મંડળી તરીકે અમારા સામાજિક જીવનમાં પણ અમે અનુભવીએ તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, સુરેન્દ્રભાઈને માટે, કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, કમલેશભાઈ ગોહિલને માટે, સાગરભાઈ ચૌહાણને માટે, કમળાબેન ને માટે, અબીબેન હાલોરીને માટે, સુમનબેન ખેડિયા અને એન્થોનીભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. સાથે તૃપ્તિબેનને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે, પ્રભુ અમે તેઓને તમારી પાસે લાવીએ છીએ. ઉષાબેન પટેલ, ઉષાબેન જોશી, પ્રભુ એ સર્વને અમે તમારી પાસે અમે જાણીએ છીએ પ્રભુજી, તમારી પાસે જ સાજાપણું આપવાનું સામર્થ્ય છે. ડૉક્ટરો ને મેડિકલ સાયન્સ એ બધા તો એક પ્રયત્ન છે, પણ તમારી કૃપા એ બધાથી ઉપર છે અને બહુ મોટી છે. અને અમે જ પ્રાર્થના કરીએ છીએ, અમારા સર્વ સ્નેહીજનોને તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ આજે સ્પર્શ થાય અને તેઓને જે કંઈ માંદગી છે તેમાંથી તેઓ સાજાપણું મેળવે અને સાજાપણું આપનારી ઈશ્વર તમે છો એ વિશ્વાસમાં તેઓ દ્રઢ અને મજબૂત થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુજી, અમે ખાસ અત્યારે અમારા ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યક સમિતિને માટે અને સીએનઆઈના તમામ ધર્મ સેવકોને માટે પ્રાર્થના કરીએ છીએ. તમામ મંડળીઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, તમામ તમારા ભાલાઓ ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો.
તમારી યોજના, તમારી ઈચ્છા પ્રમાણે દોરો ચલાવો. જ્યાં જે પણ વ્યક્તિને જે પણ જવાબદારી તમે સોંપી છે અદા કરવાનું સામર્થ્ય, બળ પવિત્ર આત્મા દ્વારા રોજ તમે પૂરું પાડો. અને એમ પ્રભુજી અમે બધા તમારામાં વૃદ્ધિ પામીએ ને આ પૃથ્વી પર ને ખાસ કરીને અમારા દેશને માટે મીઠા અને અજવાળા સમાન બની રહીએ તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. આજે અમારો ભારત દેશ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે પ્રભુ મેં ખાસ તમારી આગળ અમારા ગામ, શહેર, નગરને, રાજ્યને અને દેશને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, અમારા રાષ્ટ્રમાં જેઓને સત્તાઓ સોંપાયેલી છે એવા આગેવાનોને તમારી પાસે લાવીએ છીએ. અમારા રાષ્ટ્રપતિને માટે, વડાપ્રધાનને માટે, રાજ્યના રાજ્યપાલને માટે, મુખ્ય પ્રધાનને માટે, તેમજ જે વ્યક્તિઓ જ્યાં જે પણ અધિકાર ધરાવે છે, પ્રભુજી ઉપરથી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ અધિકાર કોઈને મળતો નથી, અને માટે એ અધિકાર તો તમે તેઓને આપ્યો છે. ત્યારે પ્રભુજી તમારી ઈચ્છા અને તમારી યોજના તેઓ ત્યાં રહીને પરિપૂર્ણ કરે, અને એમ અમારો દેશ સાજાપણું પ્રાપ્ત કરે, અમારો દેશ શાંતિમાં વૃદ્ધિ કરે, અમારો દેશ તમારામાં ઉમેરાતો જાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાથે પ્રભુજી અમારા દેશના આર્થિક જે વ્યવસ્થાઓ છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. ખેતરમાં કામ કરનારાઓને માટે, ઉદ્યોગ વેપાર કરનારાઓ માટે, નાના મોટા વેપાર ધંધા જેઓ કરી રહ્યા છે, પ્રભુ એ તમામને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમારા દેશને આર્થિક રીતે પણ તમારો આશીર્વાદ આપો, અને એમાં કામ કરનાર સર્વની પ્રભુજી મહેનતને તમે આશીર્વાદિત કરો. શિક્ષકોને માટે, વિદ્યાર્થીઓને માટે, વૈજ્ઞાનિકોને માટે, કલાકારો, લેખકો, માનવીના વિચારો અને લાગણી પર અસર કરનાર સર્વ વહાલાઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, જ્યાં જે પણ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરી રહ્યા છે, પોતાનો રોલ અદા કરી રહ્યા છે, પ્રભુએ એમને તમે તમારો આશીર્વાદ આપજો, એમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમારા દેશમાં જેઓ દુઃખ સહન કરી રહ્યા છે, ગરીબ, ભૂખ્યા, નિરાધાર, સમાજથી કચડાયેલા, બીમાર અને મૃત્યુ શૈયા પર પડેલા એવા તમામ વાલાઓને જેઓ સહાયને માટે પુકારી રહ્યા છે, તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી સહાય તમે તેઓને પૂરી પાડો. તમે ભલા સમૃદ્ધિ બનીને તેઓની મુલાકાત લો. તેઓના માટે જે જરૂરી છે એવી વ્યવસ્થાઓ, એવો આશીર્વાદ તેઓને પ્રાપ્ત થાય તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ઐક્યતાને માટે. અમારો ભારત દેશ એકતાના બંધનમાં બંધાઈ રહે, અતૂટ રહે તેવી કૃપા અમે માંગીએ છીએ. અને માટે દેશને તોડનાર એવી તમામ શૈતાની કુયુક્તિઓને તમે નેસ્ત નાબૂદ કરો બાપ. એવું થવા દો કે અમારા દેશના પ્રત્યેક વ્યક્તિ એકબીજા પર પ્રેમ કરનારા, એકબીજાને સપોર્ટ કરનારા, એકબીજાને માટે સહાયરૂપ થનાર અને શાંતિમાં રહેનારા બની શકે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારા દેશના રક્ષણને માટે બોર્ડર ઉપર તેમજ દેશમાં જેઓ સુરક્ષાની જવાબદારી અદા કરી રહ્યા છે એવા સૈનિકો અને પોલીસ ફોર્સને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, તમે તેઓનું રક્ષણ કરજો, તમે તેઓની સાથે રહેજો, અને તેઓની જે કંઈ જવાબદારી છે તેઓ જ્યારે અદા કરે ત્યારે તમે તેઓને તમારી કૃપા પૂરી પાડજો, તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમારા દેશમાં જે ખ્રિસ્તી મંડળીઓ છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે અમારા દેશની સાર્વત્રિક મંડળી પણ ઐક્યતામાં, વિશ્વાસમાં, સેવામાં, તમારા વચનોમાં વૃદ્ધિ પામે, તમારા આત્માથી બંધાતા જાય, અને પ્રભુજી તમારામાં તમારી ઈચ્છા પરિપૂર્ણ કરનાર, આ વિશ્વને તેમજ ભારત દેશને તમારા ચરણોમાં લાવનાર તમારા હાથના ઉપયોગી પાત્ર તેઓ બની રહે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. એ માટે અમારા માન્ય બિશપ સાહેબને, અમારા મોડરેટર સાહેબને, તેમજ સુવાર્તા પ્રચારની જે સેવા સંસ્થાઓ છે તેઓને બધાને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, તમે તેઓનો ઉપયોગ કરો, તમારી ઈચ્છા પરિપૂર્ણ કરો.
પ્રભુજી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે અમારા દેશમાં અને વિશ્વમાં તમારું આગમન બહુ નજીક બને. તમારું આગમન સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનાર બને. તમારા આગમનને માટે સર્વ તૈયાર થાય, દરેક ઘૂંટણ તમારી આગળ નમે, દરેક જીભ તમને કબૂલ કરે. અને એમ પ્રભુજી તમારા મહિમાને અર્થે સર્વ લોકો તમારી સાથે ગગનમાં સદાને માટે રાજ કરનારા બને એવી કૃપા તમે થવા દો. શેતાન અને તેની તમામ કુયુક્તિઓને અને શેતાની તમામ આયોજનોને તમે નિષ્ફળ કરજો. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા અને પવિત્ર આત્માના એ ગુણોમાં, ફળોમાં સર્વ બંધાતા જાય એવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર, સુરક્ષિત ને આશીર્વાદિત હાથમાં સોંપાઈ જઈએ છીએ. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે તે માટે આભાર માનીએ છીએ. આ જે કંઈ માંગ્યું ઈસુ અમારા ઉદ્ધાર કરતા અમારા મધ્યસ્થના નામમાં માંગીએ છીએ. માટે પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન. આવો આ સમય આપણે ક્વાયર તરફથી એક ખાસ ગીત સાંભળીશું અને પરમેશ્વર બોલાવે
નવો દિવસ, નવી કૃપા પ્રભુએ આપણને આપી છે, એ માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. એક સારી સ્માઇલ સાથે તમે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કરી શકશો. એક સારી સ્માઇલ સાથે ગુડ મોર્નિંગ કરશો, પ્રેઝ ધ લોર્ડ બોલશો. અને જો કોઈ નવા વિશ્વાસી મિત્રો અહીં હોય અને તેઓને હિન્દી ભક્તિ સભાનો આશીર્વાદ પામવાની ઈચ્છા હોય તો પ્લીઝ તમે પ્રાર્થના ભવનમાં ચાલુ થઈ ગઈ છે, પ્રાર્થના ભવનમાં હિન્દી ભક્તિ સભા ચાલુ થઈ ગઈ છે, તો ત્યાં તમે જઈ શકો છો અને એ હિન્દીમાં પ્રભુનું વચન સાંભળવાનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. આવો પ્રભુના વચન તરફ જઈએ, પહેલાં નાની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર. તમારા વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. અમે અમારી જાતોને તમારી આગળ લાવીએ છીએ. પ્રભુ, તમે બોલો, અમે સાંભળીએ, અને ફક્ત સાંભળીએ એટલું જ નહીં, પણ અમારા જીવનને માટે એ આશીર્વાદનું કારણ બને એવી કૃપા આપો. વચનને સ્વીકારવા નમ્ર હૃદય આપો. અમારા વિચારોને બદસ્તમાં કેન્દ્રસ્થ રાખો. મુજ અબળ પાત્રને પ્રભુ તમે વિશેષ સહાય કરજો. મને ઢાંકો અને મારી સાથે અને તમારા લોકોની સાથે વાત અને વ્યવહાર કરો. ઈસુ પ્રભુના નામમાં માગું છું, આમેન. નવા વર્ષની પ્રથમ ભક્તિ સભા એટલે 5 તારીખનો રવિવાર આપણે મળ્યા હતા અને યાબેશની પ્રાર્થના પર મનન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 2 રવિવાર મારાથી અહીં ઉપસ્થિત રહેવાયું નહીં, પણ એ 2 રવિવાર દરમિયાન જેઓએ ભક્તિ સભાનું સંચાલન કર્યું, જેઓ વચનની સેવા આપી, તેઓનો આ સમયે હું પુષ્કળ આભાર માનું છું. નવા વર્ષના પ્રથમ મહિનાના છેલ્લા રવિવારે આપણે પ્રભુની પવિત્ર હજુરીમાં ઉપસ્થિત છીએ. પ્રભુનો આશીર્વાદ પ્રભુ આ વર્ષે આપણને આપવા માગે છે, અને માટે આજે પણ બાઇબલમાંથી એવા જ એક પાત્રને પ્રભુ તમારી ને મારી સમક્ષ મૂકવા માગે છે. આપણા માર્ગદર્શનને માટે, આપણા ઉત્તેજનને માટે. પહેલો કાળ વૃત્તાંત, તેનો 11મો અધ્યાય અને 9મું વચન, 9મી કલમ. ત્યાં લખ્યું છે કે દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો. આપણા પ્રભુ આપણને બહુ પ્રેમ કરે છે વાલાઓ. એ આપણો પિતા છે, બાપ છે, અને હરેક બાપ પોતાના સંતાનને માટે આવી જ ઈચ્છા રાખતા હોય. ઈશ્વર ફક્ત દાઉદને માટે જ આવું નહોતા વિચારતા કે દાઉદ વધારે ને વધારે પ્રગતિ કરે. એ ઈશ્વર જે દાઉદને પ્રેમ કરતા હતા, એ ઈશ્વર કે જે દાઉદ માટે આવું વિચારતા હતા અને દાઉદને જો આવો આશીર્વાદ આપતા હતા, એ ઈશ્વર તમારો અને મારો પણ પિતા છે, બાપ છે. અને માટે એ તમારા ને મારા માટે પણ આ જ ઈચ્છા રાખે છે કે મારો દીકરો કે મારી દીકરી 2024 કરતાં 2025માં વધારે પ્રગતિ કરે. મારું બાળક જે અત્યાર સુધી હતું ત્યાં અથવા ત્યાંથી બેક પાછા ન જતા આગળ વધે, સફળ થાય, આશીર્વાદિત થાય. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો. બાઇબલનું આ એક એવું પાત્ર કે જે ઘણા બધાને માટે ઉત્તેજનનું કારણ અને માર્ગદર્શનનું કારણ બન્યું છે. એણે લખેલા ગીતો આજે પણ ઘણા બધાના જીવનો બદલે છે. એક સફળ લડવૈયો નાનો છોકરો હતો, ઘેટા ચારતો હતો, સિંહને મારી નાખ્યો. એક સફળ ઘેટા પાળક
એક ઉત્તમ પ્રભુ ભક્ત, એક સફળ રાજા, એક સફળ વ્યક્તિ, એક સફળ જીવાઈ ગયેલું જીવન. આજે આપણે એના જીવનની સફળતાનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીએ. કેમ કે આ એ જ દાઉદ છે કે જે પોતાના દેવને સૈન્યના દેવ યહોવા તરીકે ઓળખાવે છે, અને આપણે પણ આપણા દેવને સૈન્યના દેવ યહોવા તરીકે ઓળખીએ છીએ. આ એ જ દાઉદ છે કે જે પ્રાર્થના કરે ત્યારે એ જ પિતાને પુકારતા હતા, કે જે પિતાને આજે આપણે પણ અબ્બા બાપ કહીને પુકારીએ છીએ. પણ એ દાઉદ માટે બાઇબલ કહે છે કે તે વધારે ને વધારે બળવાન થતો ગયો. તો શું એ પિતા પક્ષવાદી છે? ના. એ દાઉદ માટે જે વિચારતા હતા, આજે તમારા ને મારા માટે પણ એવું જ વિચારે છે કે મારો દીકરો, મારી દીકરી વધારે ને વધારે બળવાન થતા જાય. દાઉદનું પ્રગતિ કરવું, વૃદ્ધિ પામવું, સફળ થવું એ એની પોતાની કોઈ લાયકાતના આધારે નહોતું. તમે જુઓ દાઉદના જીવન વિશે જો તમે સ્ટડી કરશો તો શું તે એક સારો માણસ હતો માટે બળવાન થતો ગયો, પ્રગતિ કરતો ગયો? ના, એ બિલકુલ સારો માણસ નહોતો. ગીતશાસ્ત્ર 51 વાંચજો ને પહેલાનું એનું પાપ જાણજો તમે. ઉરિયા હિત્તીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરે છે અને એના પતિને મારી નંખાવે છે. સારો માણસ કહેવાય? બિલકુલ સારો માણસ નહોતો. છતાં પણ પ્રગતિ કરતો ગયો, છતાં પણ સફળ થયો. શું તે જ્ઞાની માણસ હતો? રાજા તરીકે તમે અભ્યાસ કરજો. અત્યારે આપણે સમયના અભાવે નથી જોતા એ બધી કલમો. કેટલીય વખત કેટલા બધા ખોટા ડિસિઝનો એણે લીધા છે. એક સારો ડાન્સર હતો માટે પ્રગતિ કરી? ના, એના ડાન્સની તો ટીકા કરવામાં આવેલી. રાજકીય જ્ઞાન પણ એને એટલું બધું નહોતું. અને છતાં બાઇબલ કહે છે કે તે વધારે ને વધારે બળવાન થતો ગયો. એનું રહસ્ય કેટલાક વચનો આપણે આપણા સમય મર્યાદામાં જોવાનો પ્રયત્ન કરીશું. જો તમારી પાસે બાઇબલ હોય તો બાઇબલ તમે ખુલ્લું રાખી શકો છો. પહેલો કાળ વૃત્તાંત તેનો 11મો અધ્યાય ને 9મી કલમ. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલશો. પૃષ્ઠ નંબર 376 ઉપર સાથે વાંચીએ. બહુ મજાની કલમ છે. બહુ મજાનું રહસ્ય દાઉદ માટે પ્રગટ કરે છે. 9મી કલમ આપણે સાથે વાંચીએ. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. આ તેના સફળતાનું રહસ્ય, આ તેની પ્રગતિનું ગુરુમંત્ર. કેમ સફળ થયો? એની પોતાની કોઈ લાયકાત નહોતી, છતાં પણ કેમ વધારે બળવાન થતો ગયો? કેમ કે યહોવા તેની સાથે હતો. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈશ્વર વગરનો આશીર્વાદ ખેદ મિશ્રિત હોય છે. તમે તમારા કોઈ પણ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં બહુ ઊંચી પાયરી પર પહોંચો છો, પણ ઈશ્વર નથી, ઈશ્વર તમારી સાથે નથી, તે આશીર્વાદનો આનંદ તમે મહેસૂસ નહીં કરી શકો. કેમ કે ઈશ્વર વગરનો આશીર્વાદ ખેદ મિશ્રિત હોય છે. દુનિયામાં બહુ બધા એવોર્ડ મળે છે લોકોને. એમાં દુનિયાનું સૌથી મોટું એવોર્ડ કયો તમને ખબર? કોઈ કહેશો? નોબેલ પ્રાઇઝ. અને જેને મળી જાય એના ઉપર ધન અને માનની વર્ષા થઈ જાય. પણ એના કરતાં પણ મોટો એવોર્ડ જો કોઈ હોય તો તે એ છે કે બાઇબલ અથવા તો દેવ એવી સાક્ષી એના માટે પૂરે કે જે દાઉદ માટે પૂરવામાં આવી. પહેલો શમૂએલ 13મો અધ્યાય 14મી કલમ અને
પ્રેરિતોના કૃત્યનો 13મો અધ્યાય અને 22મી કલમ. આ મારો મનગમતો માણસ. બહુ મોટો એવોર્ડ દાઉદને મળે છે. આ મારો મનગમતો માણસ. દાઉદની સફળતાનું રહસ્ય એ છે કે યહોવા તેની સાથે હતો. અને યહોવા એની સાથે કેમ હતો? કેમ કે એ યહોવાનો મનગમતો માણસ હતો. એસાઈના દીકરો દાઉદ મારો મનગમતો માણસ. દાઉદ માટે આ બહુ મોટી સાક્ષી કહેવાય કે દેવનો મનગમતો હતો. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો સફળતા ચાહતા હો, પ્રગતિ ચાહતા હો, આશીર્વાદ ચાહતા હો, તો ઈશ્વરને સાથે રાખવા જરૂરી બની જાય છે. અને ઈશ્વર ત્યારે સાથે હોય જ્યારે આપણે એના મનગમતા હોઈએ. અને માટે પાઉલ બહુ સરસ પ્રાર્થના કરે, વાત કરે છે. 1 થેસલોનિકે 2 અધ્યાયની 4th કલમમાં પાઉલની બહુ સરસ વાત છે કે અમે માણસોને પ્રસન્ન કરનારાની પેઠે નહીં, પણ અમારા હૃદયોના પારખનાર દેવને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. ગલાતી 1 અને 10 પાઉલ કહે છે કે જો હું માણસોને રાજી કરતો હોઉં તો હું પ્રભુનો સેવક નથી. હું સતત પ્રયત્ન કરું કે મારાથી મારો દેવ પ્રસન્ન થાય. મારી બોલી, મારો વ્યવહાર, મારું વિચારવું, મારું વર્તવું મારા દેવને પ્રસન્ન કરનારો હોય, દેવને ખુશ કરનાર હોય. આપણે એના મનગમતા બનવા માંગીએ છીએ ને, તો એને પ્રસન્ન કરવા જરૂરી બની જાય છે. માથી માર્ક, લૂક, માથી 13:17, માર્ક 1:11, લૂક 3:22 પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દેવે આ શબ્દ ઉચ્ચાર્યા છે કે આ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. ઈસુ એ પ્રમાણે વર્તતા હતા કે દેવ એનાથી પ્રસન્ન થાય. ઈસુ એ પ્રમાણે બોલતા હતા કે દેવ એના પર પ્રસન્ન થાય. ઈસુ એ પ્રમાણે જીવતા હતા કે દેવ એમનાથી પ્રસન્ન થાય. તમારા ને મારા જીવનોથી ઈશ્વર પ્રસન્ન થાય બહુ જરૂરી છે વાળો. અને દાઉદ એના જીવનમાં સફળ થયો કેમ કે યહોવા તેની સાથે હતો. કેમ કે દેવને અથવા યહોવાને જે ગમતું હતું એવું એ બોલતો, કરતો, દેવને પ્રસન્ન કરતો. બીજી એક વાત દાઉદના જીવનમાંથી શીખવા જેવી છે વાલાઓ. ગીતશાસ્ત્ર 143 અને 5મી કલમ. ગીતશાસ્ત્ર 143 અને 5. ત્યાં લખ્યું છે કે હું પ્રાચીન કાળના દિવસોનું સ્મરણ કરું છું, તારા સર્વ કૃત્યોનું મનન કરું છું અને તારા હાથોના કામોનો વિચાર કરું છું. દાઉદ ક્યારેય એના ઉપર ઈશ્વરે જે ઉપકારો કર્યા હતા, ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા હતા, એ ભૂલી જતો નહોતો. 2023માં 24માં ઈશ્વરે મારા માટે જે કંઈ કર્યું એ જો હું ભૂલી જાઉં છું તો વાલાઓ, હું દેવનો સાથ છોડી દઉં છું. દાઉદ કહે છે કે હું હંમેશા મારા દેવના ઉપકારોને સ્મરણમાં રાખું છું, એને યાદ રાખું છું, એના ઉપર મનન કરું છું કે મારો દેવ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યો છે. મારા દેવે અજાયબ રીતે મારી સુરક્ષા કરી છે. મારા દેવે એની કૃપામાં મારા માટે જે અશક્ય હતું એ શક્ય બનાવ્યું છે. સતત એના વિચારો, સતત એ સ્મરણમાં રાખવું, સતત આભારી ભાવથી પ્રભુની આગળ ઉપસ્થિત થવું, એ દાઉદની સફળતાનું રહસ્ય છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, 2024નો એવો કોઈક બનાવ તમને યાદ છે કે જેમાં
પ્રભુએ અજાયબ રીતે તમારું રક્ષણ કર્યું હોય. મારા એક આત્મિક મિત્ર હતા, અરુણભાઈ, કે જે અત્યારે અહીં ગુજરાતમાં નથી, અમેરિકા છે. એ હંમેશા મને કહેતા કે વર્ષ પૂરું થાય ને તે એક પાતળી નોટ લેવાની અને વર્ષ દરમિયાન ઈશ્વરે જે અજાયબ જેવા કામો તમારા માટે કર્યા હોય ને એને એમાં લખવાના. અગણિત ઉપકારો હોઈ શકે, પણ કેટલાક આશીર્વાદો તો એવા હોય છે કે જે બોલ્યા વગર રહી શકાય નહીં, જેને પ્રગટ કર્યા વગર મન માને નહીં. અચાનક એક્સિડન્ટ થયો અને મારો બચાવ થયો. જો પ્રભુ મારી સાથે ન હોત તો હું મરી જાત. અચાનક એવી ભયંકર માંદગી આવી કે ડૉક્ટરે કહ્યું કે સમજણ નથી પડતી, અને અચાનકથી હું સાજાપણું મેળવીને પાછો લોકો મધ્ય આવ્યો. પ્રભુની કૃપા ન હોત તો એ શક્ય ન હોત. અચાનક આર્થિક મુશ્કેલી ઊભી થઈ. ક્યાં જઈશું, કોની પાસે જઈશું, કોણ મદદ કરશે, કશું જ સૂઝ પડતી નહોતી. અને પ્રભુએ કોઈકને મોકલ્યો, કોઈક આવ્યું અને મારી જરૂરિયાતો પૂરી થઈ. આવી ઘટના, આવા બનાવો, આવા અનુભવો શું તમારા જીવનમાં છે? દાઉદ કહે છે કે હા, મારા જીવનમાં છે. હું તો જંગલમાં રખડતો હતો ને ત્યાંથી ઉચકીને મને પ્રભુએ રાજા બનાવી દીધો. હા, મારા જીવનમાં છે કે જ્યારે હું ઘેટાને સાચવતો હતો ત્યારે એક સિંહ સામે આવી ગયો. હું નાનો છોકરો, પણ એ સિંહને ઠાર મારી શક્યો કેમ કે પ્રભુએ મને બળ આપ્યું. મારા પ્રભુએ મારા વતી લડાઈઓ કરી. દાઉદ કહી શકતો હતો. અને માટે દાઉદ દેવને ગમતો હતો, મનગમતો માણસ, કેમ કે દેવના ઉપકારો કદી ભૂલી નથી ગયો, હંમેશા યાદ રાખે છે. અને જ્યારે આપણે દેવના ઉપકારો યાદ રાખીએ છીએ ને ત્યારે નમ્ર રહીએ છીએ વાલા. જો કોઈ માણસ છકી જાય ને, અભિમાની થઈ જાય ને, ત્યારે સમજવું કે દેવના આશીર્વાદો ભૂલી ગયો છે. નમ્ર બનીએ છીએ તો ચોક્કસ દેવના આશીર્વાદોને સ્મરણ કરીએ છીએ. દાઉદ એના જીવનમાં દેવે એના માટે જે કંઈ કર્યું હતું સતત યાદ રાખતો હતો. એની પ્રાર્થના ગજબની, દાઉદની પ્રાર્થના. ગીતશાસ્ત્ર 141 અને 3જી કલમ, બહુ મસ્ત પ્રાર્થના એની. 2025માં આપણી પ્રાર્થના હોવી જોઈએ. ગીતશાસ્ત્ર 141 અને 3જી કલમ. હે યહોવા, મારા મોઢા પર ચોકી રાખ, મારા હોઠોનું દ્વાર સંભાળ. આ બહુ ગજબની વાત છે વાલાઓ, અને બહુ જરૂરી છે. હે યહોવા, મારા મોઢા પર ચોકી રાખજે. જીભ જીવન અને મરણની સત્તા ધરાવે છે. યાકૂબનો પત્ર વાંચજો તમે, પણ એ કલમ નથી આપતો હું. ગીતશાસ્ત્ર 50 અને 19માં, ગીતશાસ્ત્ર 50 અને 19માં બહુ સરસ વાત જીભ વિશે લખી છે. ગીતશાસ્ત્ર 50 અને 19. તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે અને તારી જીભ કપટ રચે છે. જીભ કપટ રચે છે. 52, ગીતશાસ્ત્ર 52 1 થી 5 વાંચીએ. બીજી કલમથી. તારી જીભ દુષ્ટતા કરવાની યોજના કરે છે, પાણીદાર અસ્ત્રાની પેઠે તે છેતરે છે. તું ભલાઈ કરતાં ભૂંડાઈને વધારે ચાહે છે અને ન્યાયપણું બોલવા કરતાં જુઠ્ઠું બોલવું તને વધારે ગમે છે. અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વચનો ચાહે છે. જીભની આ બાબત દાઉદને ખબર હતી.
મારી જીભ કપટી છે, મારી જીભ ભૂંડું બોલે છે, મારી જીભ એક ઘા કરીને બે કકડા કરી શકે છે. મારી જીભ. અને માટે દાઉદની પ્રાર્થના ગીતશાસ્ત્ર 71 અને 24 બહુ સરસ છે. ગીતશાસ્ત્ર 71 અને 24 દાઉદની એક સરસ પ્રાર્થના લખવામાં આવી છે. ત્યાં લખ્યું છે કે મારી જીભ આખો દિવસ તારા ન્યાયપણા વિશે વાતો કરશે. હું મારા જીભથી પાપ ન કરું. મારી જીભ જે કપટ રચે છે, મારી જીભ જે દુષ્ટતા કરવાની યોજના કરે છે, મારી જીભ કે જે મને નડે છે. ગીતશાસ્ત્ર 64 અને 8 લખ્યું છે કે તેઓની જીભ તેઓને નડે છે. એમની જીભ એવી છે કે જે એમને નડ્યા કરે છે, આગળ વધવા નથી દેતી. અને માટે દાઉદ પ્રાર્થના કરે છે 71 અને 24 કે મારી જીભ તો આખો દિવસ એ પ્રભુ તારા ન્યાયપણા વિશે વાતો કરશે. ગીતશાસ્ત્ર 119 અને 172 એવું લખ્યું છે મારી જીભ તારા વચનો વિશે ગાયન કરશે. હે પ્રભુ, મારા મોઢા પર ચોકી રાખ કે મારા મોઢામાંથી હંમેશા સારું નીકળે, ઉત્તેજનદાયક નીકળે, બીજાના માટે ભલાઈની વાતો નીકળે. હું બીજાની સાથે મારા શરીર, મન કે વ્યક્તિત્વને અન્યાયપણાને સોંપવું એના કરતાં સારું છે કે હું મારા પ્રભુને મારા જીવનને સોંપું અને મારો પ્રભુ મારા શરીર, મારા મન, મારા વિચારથી, મારા વ્યક્તિત્વથી માન અને મહિમા પામે. અને માટે દાઉદની પ્રાર્થના છે કે હે પ્રભુ, મારા મોઢા પર ચોકી રાખ. અઠવાડિયામાં એકવાર આ પ્રાર્થના કરવા જેવી છે વાલાઓ. 2025 ઘણા બધા પ્રશ્નો ઘરના, નોકરીના જગ્યાના, મંડળીના, કુટુંબના ઓછા થઈ જશે. અઠવાડિયામાં એકવાર આ પ્રાર્થના કરજો કે હે પ્રભુ, મારા મોઢા પર ચોકી રાખ, મારા મોઢા પર ચોકી રાખ અને મારા હોઠના દ્વારને તું સંભાળ. એમાંથી તારા વચનો નીકળે, તારી આરાધના નીકળે, તારા ભલાઈના કામોનું સ્મરણ નીકળે. કપટ નહીં, જુઠ્ઠાઈ નહીં, નિંદા નહીં, તને ન ગમતા એવા શબ્દો નહીં, એવા વિચારો નહીં. દાઉદ આ બાબતને ધ્યાનમાં રાખતો હતો અને માટે દેવને ગમતો હતો અને માટે દેવ એની સાથે હતો. ગીતશાસ્ત્ર 62 અને 8 બીજી એક વાત દાઉદના માટે સરસ લખવામાં આવી છે. ગીતશાસ્ત્ર 62 અને 8 દાઉદનું ગીત છે. હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. બહુ સરસ વાત. દાઉદ પોતાનો અનુભવ કહે છે કે હે લોકો, તમે સર્વ પ્રસંગે એનો ભરોસો રાખજો. 143 ને 8 એ કહે છે કે હે પ્રભુ, મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે અને મને તારા પર ભરોસો છે. 2025 વર્ષમાં ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા પ્રશ્નો આવે, પણ દાઉદની જેમ આપણે એમ કહીએ કે પ્રભુ, મને તારો ભરોસો છે, મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે અને હું તારા પર વિશ્વાસ રાખું છું અને તારી આગળ મારા હૃદયને ખુલ્લું કરું છું. મારી ચિંતા, મારા પ્રશ્નો, મારું દુઃખ, મારું એકલવાયુપણું, મારી મુસીબત, મારા ઘણા બધા એવા પ્રશ્નો કે જેનો જવાબ દુનિયાની કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ કિતાબ નથી આપી શકતું, કોઈ નેટ નથી આપી શકતું, પ્રભુ તારી આગળ ખુલ્લું કરું છું. મને તારો ભરોસો છે. દાઉદનો ભરોસો યહોવા હતો દરેક સંજોગોમાં. એ તો રાજા હતો. પોતાના સૈન્ય ઉપર, પોતાની તલવાર ઉપર, પોતાની તાકાત પર ભરોસો રાખી શક્યો હોત. એનો ભરોસો એની મિલકત નહોતી. રાજા હતો, કેટલું ધન હશે એની પાસે. રાજા સુલેમાન મંદિર બાંધે એ માટે સગળું ભેગું કરનાર એ દાઉદ હતો.
બહુ બધું ભેગું કર્યું હતું, પણ એ ધન ઉપર એનો ભરોસો નહોતો. એનો ભરોસો એના દેવ યહોવા ઉપર હતો. હે યહોવાના લોકો, તમે સર્વ પ્રસંગે એનો ભરોસો રાખજો. તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરજો. ઘણી બધી વખત ખોટા વ્યક્તિની આગળ આપણે આપણું હૃદય ખુલ્લું કરી બેસીએ છીએ અને એના કારણે પ્રશ્નો ઊભા થાય છે. પ્રભુની આગળ હૃદય ખુલ્લું કરીએ, પ્રભુ પર ભરોસો રાખીએ. છેલ્લી વાત, ગીતશાસ્ત્ર 27 અને 4 દાઉદના જીવનમાંથી શીખવા જેવી વાતો આપણે જોઈ રહ્યા છીએ આજે. અને આ એક બહુ સરસ વાત જે આપણે શીખવી જોઈએ. ગીતશાસ્ત્ર 27 અને 4. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, કે જેથી તેના સૌંદર્યનું અવલોકન હું કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. દાઉદની આ પ્રાર્થના કે હે પ્રભુ, મને હંમેશા તારા ઘરમાં રાખજે. વાલાઓ, તમને ખબર છે આ જગ્યાનું મહત્વ, આ જગ્યાનો આશીર્વાદ? બાઇબલ વાંચજો. જૂના કરારમાં એક નિયમ હતો કે જો કોઈનાથી કોઈનું ખૂન થઈ જાય, કોઈને મારી નાખવું એ બહુ મોટું પાપ. અને બાઇબલ જૂના કરારનો નિયમ એમ પણ કહે છે કે જો કોઈ કોઈને મારી નાખે તો એને વળતા મારી નાખવામાં આવે. જો કોઈનાથી કોઈનું ખૂન થઈ જાય અને તે દોડીને પવિત્ર સ્થાનમાં એટલે પ્રભુના ઘરમાં આવે અને વેદીના સિંગને પકડી લે તો એને માફ કરી દેવામાં આવતા. એ બચી જતો. એ ગુનો એના પર લાગુ પડતો નહીં, કેમ કે એણે યહોવાના ઘરમાં આવીને યહોવાની શરણ માંગી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, કેટલી બહેનો બાઇબલમાં એવું લખ્યું છે કે એ આવીને ત્યાં રડતી હતી અને જે મેળવવું એના માટે અશક્ય હતું એ એણે મેળવીને પોતાના ઘરે ગઈ. એલી યાજકે એને કહ્યું કે તું પીધેલી છે? ના મારા મુરબ્બી, હું પીધેલી નથી, હું તો પ્રાર્થના કરું છું. જા, તને બાળક થશે. એક સુકાઈ ગયેલો હાથવાળો સભાસ્થાનમાં આવ્યો. પ્રભુએ એને કહ્યું કે તારો હાથ લાંબો કર. ચંગાઈ મેળવીને ગયો. એક અશુદ્ધ આત્મા વળગેલો વ્યક્તિ સભાસ્થાનમાં આવ્યો હતો ને ઈસુએ એને એ અશુદ્ધ આત્મામાંથી મુક્તિ અપાવી સ્વતંત્ર કર્યો. આ ઘરનું મહત્વ છે. ગીતશાસ્ત્ર 23 અને 6 કલમમાં દાઉદ બહુ સરસ વાત કરે છે કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. અરે ભાઈ દાઉદ, તમે શું ઠેકો લીધો છે કે ભલાઈ અને દયા તમારી સાથે આવે જિંદગીભર? એવું તો તમે હું મોટું કામ કરી નાખ્યું કે ભલાઈ અને દયા તમારી સાથે આવશે? ઈશ્વરની ભલાઈ અને દયા ફક્ત તમારી જ સાથે આવશે? એવું તમે શું મોટું તીર મારી દીધું? દાઉદ કહે છે, કારણ કે કેમ કે હું સદાકાળ સુધી, આ એનું રહસ્ય છે. પ્રભુની ભલાઈ અને દયા હંમેશા મારી સાથે આવશે, કેમ કે હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. દાઉદની આ પ્રાર્થના હતી કે તારા ઘરમાં મને રાખજે, કે જેથી હું તને જોયા કરું, તારું અવલોકન કર્યા કરું, મારા
પૃથ્વી પરના માનવીય જીવનના દુઃખોને ભૂલી જઈને હે પ્રભુ મને તારી આગળ ઊભા રહેવાની તક આપ કે જેથી હું તને જોઈને એ આનંદ એ હર્ષ અનુભવ મહેસૂસ કરું. પ્રભુમાં પ્રિય વાલાઓ, દાઉદ વધારે ને વધારે પ્રગતિ કરતો ગયો, વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે દેવનો મનગમતો માણસ હતો. કેમ કે એની પ્રાર્થના હતી કે પ્રભુ મને તારા ઘરમાં રાખજે, પ્રભુ મારા મોં પર ચોકી રાખજે, પ્રભુ મને એવું મન આપજે કે હંમેશા હું તારા આશીર્વાદોનું સ્મરણ કર્યા કરું, એને કદી ભૂલી ન જાઉં. અને પ્રભુ મને એવું જીવન આપજે કે જેનાથી તું પ્રસન્ન થાય, તું ખુશ થાય, એવું બોલવા માટે, એવું વર્તવા માટે, એવું જીવન જીવવા માટે તું મને સહાય કરજે. દાઉદ દેવનો મનગમતો માણસ. હા, કદાચ આજે બાઇબલની નોંધ લખવામાં આવે તો તમારા ને મારા માટે પણ પ્રભુ આ નોંધ કરી શકે છે કે મારો આ દીકરો, મારી આ દીકરી મારું મનગમતું પાત્ર છે. પણ એના માટે દેવની સાથે રાખવા જરૂરી છે. અને દેવને સાથે રાખવા દાઉદ આજે આપણને ગાઈડ કરી રહ્યો છે કે મેં કેવી રીતે દેવને સાથે રાખ્યા હતા. તમે પણ આ રીતે દેવને સાથે રાખી શકો છો. પ્રભુ તમને મને વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. 2025માં તમે અમને આશીર્વાદ આપવા માગો છો, વધારે ને વધારે બળવાન કરવા માગો છો પ્રભુ. તે માટે તમે આજે ફરી એકવાર દાઉદનું પાત્ર અમારી સમક્ષ મૂક્યું છે કે જેની સાથે તમે હતા, કેમ કે તમારો મનગમતો માણસ હતો, કેમ કે એ બોલતો એવું, વર્તતો એવું, એના જીવનમાં હંમેશા એ તમને અગ્રિમ સ્થાન આપતો અને તમારા ઘરમાં રહેવાની એની પ્રાર્થના પ્રભુ તમે માન્ય કરી. પ્રભુ અમારી પણ દાઉદની જેમ આ પ્રાર્થના છે કે તમે અમારી સાથે રહેજો. 2025ના દરેક દિવસની પ્રત્યેક પળે પ્રભુ તમે અમારી સાથે રહેજો કે જેથી અમે 2025માં વધારે બળવાન થઈએ, વધારે આશીર્વાદિત થઈએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુ મન હર
ઉચ્ચ રાજ્યાસન પર બિરાજમાન અમારા પરાક્રમી જીવતા દેવતા પ્રેમા પિતાજી, આભાર માનતા સ્તુતિ કરે ધન્યવાદ આપીએ પ્રભુ. આજની આ સવારની સાબાત દિવસનો પવિત્ર દિવસ તમે આપ્યો. હા પ્રભુ, રાજકોટ સીએના મંડળીમાં તમે અમને લઈ આવ્યા. પ્રભુ, પાલક સાહેબ દ્વારા ઉત્તમ દાઉદ ભક્ત દ્વારાની જે બાબતો લઈને તેઓના દ્વારા ઉત્તમ વચનો આપવામાં આવ્યા, એ અમારા જીવન માટે આશીર્વાદનું કારણ બની રહે અને એ પ્રમાણે અમે પણ તમારામાં બળવાન થતા જઈએ અને તમે અમારી સાથે રહો તેવી કૃપા માગીશ પ્રભુ. પ્રભુ, આ સેવાના કાર્યને માટે અત્યારે તેઓ તમારા વાલાઓ દ્વારા પ્રભુ એમની તમે આવક આપી, કમાણી આપી, નોકરી ધંધો આપ્યો અને પૂરા હૃદયથી તેઓ પ્રભુ જે સેવાના કાર્ય માટે અર્પણ લાવ્યા છે એ અર્પણો સાથે તેમજ જન્મદિન નિમિત્તે પણ આભાર સ્તુતિ અને સાજાપણની નિમિત્તે આભાર સ્તુતિના દાન અર્પણો પણ લાવવામાં આવ્યા અને બધા દાનના અર્પણો તમે સ્વીકાર કરો, એ માન્ય કરો પ્રભુ. અને એ તમારી સેવાને અર્થે ઉપયોગી બને, સેવા વૃદ્ધિ પામે, એ સુવાતોનું કાર્ય આશીર્વાદિત થાય અને તમારા રાજ્યની વૃદ્ધિ અર્થે વપરાય તેવું થાય પ્રભુ. પ્રભુ, આપનાર હાથોને તમે આશીર્વાદિત કરો, આપનાર જીવનોને તમે આશીર્વાદિત કરો, તેમના ભર્યા પૂરા ભંડારો ભરપૂર રાખો અને તેમના નોકરી ધંધાને આશીષિત કરો તેવી કૃપા માગીશ પ્રભુ. પ્રભુ, અમે બધા તમારા સંસ્થાપાતા આ દાનના અર્પણો સ્વીકાર્યા છે માટે વિશ્વાસની ખાતરી સાથે અમારી પ્રાર્થના ધન્યતાના વાળા પ્રભુ શ્રી કૃષ્ણના પ્યારા પ્રેમી મધુર નામમાં માગીએ છે માટે સાંભળને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો, જેમ અમે અમારા ઋણીઓને અમે માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર ને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.